વાડીએથી ફૂલડા લઈને અને આ બે મને હેલ્પ કરાવે રોકાણા કા. તો ફાઇનલી મસ્ત મજાનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. જાહલ બેન થઈ ગયા 6 મહિનાના. એ જાહુ દીકુ આવાજ જો એલા. એ જાહલ એ જાહુ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો ને? હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વ્લોગ થોડોક મોડો સ્ટાર્ટિંગ કર્યો છે. સવારે થોડું કામકાજ હતું એટલા માટે અને એવું બધું હતું. અને આજે છે ને એક સબસ્ક્રાઈબર મળવા આવવાના છે બોટાદથી. બોટાદ જે અમે ગયા હતા તૈયાર થવા, અમારા એવોર્ડ ફંક્શનમાં ગયા હતા ત્યારે તૈયાર થવા ગયા હતા ને ભાઈના ઘરે ગયા હતા. એ ભાઈ પોતે આજે અમારા ઘરે સ્પેશિયલી અમને મળવા આવે છે, આટો મારવા આવે છે, એટલે ઘણો બધો આનંદ છે. એ ભાઈ આવીની સાથે મુલાકાત કરીશું. અને બીજી એ વાત કે તમે બધા થંબવેલ જોઈને જ આવ્યા હશો એટલા માટે એની થોડી ઘણી બધી તૈયારી પણ કરાવવાની છે. પણ મહેમાનને પહેલાં હાય હેલો કહી દેવી. ના રમત કરું છું મીન્સ એટલે કે મહેમાનને આગતા સ્વાગતા કરીશું, મહેમાનને ચા પાણી પાઈશું, મહેમાનને મંદિરે લઈ જઈશું જાન મહેમાનના. તો પહેલાં પછી પાછું આપણે જાહલબેન આ જે 6 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે ને 7 મંથમાં બેસવાના છે, એટલે 7મા મહિનામાં બેસી જવાના છે અને 6 મહિનાના પૂરા થવાના છે. એટલે એનું થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. તો જે મહેમાનની રાહ હતી ને એ મહેમાન પણ આવી ગયા છે ને બાજુમાં જ ઊભા છે રોહિતભાઈ. કેમ છો રોહિતભાઈ? મજામાં? મજામાં. તો વાંધો નહીં. અમે જ્યારે બોટાદ એવોર્ડ ફંક્શનમાં ગયા હતા ને અરવિંદભાઈના ઘરે ત્યારે તૈયાર થવા ગયા હતા ને એ આ ભાઈના જ ઘરે અરવિંદભાઈના મોટા ભાઈ છે રોહિતભાઈ છે. એટલે ભાઈ ઘણા દૂરથી આવે છે. બોટાદ અમારે લગભગ સમથિંગ 50 કિલોમીટર જેવું થાય છે. આનંદ થયો ભાઈને મળીને. અને હવે મંદિરે દર્શન કરવા આવ્યા હતા જાનમેમાના. હવે ઘરે જઈશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. મંદિરેથી દર્શન કરીને વહ્યા છીએ ને અત્યારે દુકાનમાં આવ્યા છીએ. પહેલાં તો ઘરે બેઠા હતા, ચા પાણી પીધા એટલે કે મેં કાંઈ બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો નહોતો. પછી મંદિરે દર્શન કરવા ગયા. પછી રોહિતભાઈને મને અરવિંદભાઈ યાદ રહી જાય છે પછી મારે યાદ કરવું પડે. તો અરવિંદભાઈને બધાને લેતા આવજો હવે જ્યારે આવો ને ત્યારે. અમારે અરવિંદભાઈ તે દિવસે અમને બહુ ખાતરદારી કરી હતી. અમે જ્યારે તમારા ઘરે આવ્યા ને ત્યારે એવોર્ડ ફંક્શનમાં આવ્યા હતા ને ત્યારે આમ ક્યાં ઊભા હતા અમે, સર્કલ કહેવાય ને આપણે ભાવનગર વાળું સર્કલ, ત્યાં ઊભા હતા. ત્યાંથી અમને લઈ ગયા ઘરે, ચા પાણી પાયા, પછી તૈયાર થવા માટે સ્પેશિયલ રૂમ આપ્યો. પછી ભાઈ અમારે હારે ઠેઠ સુધી અમે ઘરે ગયા ને કાં સુધી. એટલે ઘણા બધા આનંદ આવ્યો હતો. તમે બધાય આવજો ભાભી સાથે, બધા ફેમિલી સાથે. તો કાંઈ વાંધો નહીં, મહેમાન આવ્યા હતા, ઘણો બધો આનંદ આવ્યો. તો હવે ઘરે જઈને શું માહોલ છે તો એ જાણીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. ડેકોરેશનની વાત કરી હતી ને મેં તમને બધાને. હા, ડેકોરેશન કરવાનું છે મસ્ત મજાનું. એટલે આની વાડીએ છે ને મસ્ત મસ્ત ફ્લાવર છે. ફ્લાવર એટલે આપણી ભાષામાં ફૂલડા કહેવાય. તો ફૂલડા લેવા જઈશ આની વાડીએ. કા વાહ વાહ વાહ, કાંઈ વાંધો નહીં. અને આની વાડી હોતન છે કા ફૂલડા છે ને પાછા. ઠીક. હું કાલ શનિવાર હતો ને મને ભૂરેખ્યા ગયો ને ત્યારે મેં જોયા હતા. મેં કીધું ફૂલડાનું ડેકોરેશન કરવું છે કા. તું શું આપડ તું સાલું ગાડીએ ચડી ગયો છો? હા, તો કાંઈ વાંધો નહીં. ચલો હાલો સાઈડમાં લઈ જાઓ, ગાડી આવે છે. વહી જાહે હાલો, કાંઈ વાંધો નહીં. ફૂલડા લેવા જવું છે. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. વાડીએથી ફૂલડા લઈને અને આ બે મને હેલ્પ કરાવે રોકાણા કા. જા કા આ બધું આજ આનો પ્લાન છે. આ બધું ડેકોરેશન કરીને આ નીચે જાહલ લખ્યું ને એ આનો પ્લાન હતો. પછી કે ફરતા ફૂલડા ગોઠવી ગયો એ આનો પ્લાન હતો. હજે જો ડેકોરેશન ચાલુ જ છે, ઓલો કાંઈક કરે છે. હવે પછી બધું કમ્પ્લીટ થઈ જાય અને પછી તમને બતાડશો. ને જાહલ અંદર તૈયાર થાય છે. જાહલ બેન તૈયાર થાય છે. હાલો એ તૈયાર થાય છે ને અમે આ બધું ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખ્યું. તો ફાઇનલી મસ્ત મજાનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તમે બધા જોઈ શકો છો. અને જો ડેકોરેશન કેવું કર્યું જરીક જોઈ લેવી. હાલો જાહલ બેન થઈ ગયા 6 મહિનાના. એ જાહુ દીકુ આવાજ જો એલા. એ વિકતી ન બટા. એટલે આમ જો કેવી લાગે. એ જાતો રક્ષા કરકો કરી નાખતો. પેલા તો સાની માને હુતી રહેતી હતી ને હવે બધું વીખવું હોય બેન ને. એક ફૂલ જોતો લે વીખી નાખ્યું. એમાં ડેકોરેશન છોકરાએ કેટલી મહેનત થી કર્યું હતું.
એટલે હા અધિક જ આ બાજુ જો કોમેન્ટમાં કહી દેજો કેવું ડેકોરેશન લાગે છે. એ જાહલ દીકુ એમ થતું છે કે આ બે નવીન કોણ આવ્યા છે તો એ બાજુ જોવે છે. એ રાહલ શું કરશો રમશો એટલે આ બધું વીખવું જ હોય હવે તો. મંદિરે પહોંચી ગયા છીએ ને દર્શન કરવા આવ્યા છીએ ને આજે છે રવિવાર. કા લે બા જાહલનું ડેકોરેશન કર્યું હતું આ જોયું તું તમે? પણ તમને વિડીયો દેખાડ્યો તો મેં જોયું. હા પછી બીજું હું દેખાડ્યું મેં તમને? હા એ આને ધક્કો માર્યો બા. હા ઠીક વઘારેલા ભાત છે એવું બધું છે અને જમી છીએ એટલે કે વાળું કરવા બેસી ગયા છે ને આ બેન જાગી ગયા છે એટલે આમ જો અરે કાંઈ વાંધો નહીં જમવા બેસી ગયા છે એટલે કે વાળું કરવા બેસી ગયા છીએ ને આજે છે રવિવાર એટલે કે એમાં જાનબાઈ નો વાર છે ને મંદિરે છે ને અત્યારે ધૂનમાં ગયા છે અને અત્યારે તો ઘરે પહોંચી ગયા છે ને તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ. તો બાય બાય.